બોલ્યો તો સાહેબ કે આખા ગ્રાઉન્ડમાં મોરી બધુંય પડી ગયું હતું, પણ મારી જોગમાયા મેલડીની માંડવી એમ નામ ઊભી હતી. એ સાહેબ આયોજન હાજરું ને એટલે ગ્રાઉન્ડમાં હદાયની પહેલા મારી જોગમાયા ચોલવાળી મેલડી આવીને આંટો મારીને વહી ગઈ છે. હવદીભાઈ ગઈ વરાહની ગયા આયોજનની વાતો ની આ આયોજનની વાતો કરું. ગ્રાઉન્ડ જ્યારે સાફ થતું હતું ને બાવળિયા હતા, બાવળિયા જ્યારે સાફ થતા હતા ને અહીંયા મોટી 11 લાઈન છે. ભયુમાના પરિવારમાંથી જ એક દીકરો છે રાહુલ. બાવળિયા કાપતા ધાર્યું અડે ના 11 લાઈન નો તાર અહીંયા અવાજ થાય, ભડાકો થાય, બધા અહીંયા હતા એ આડાવડા બધા ભાગવા મળ્યા. રાહુલ તારે હતો, તાર અડીને ઉભો રહ્યો પણ નેલી હટી ગયો. થોડી જ વારમાં જીબી વાળાની ગાડી આવી અને પેલા પૂછ્યું કે જે તાર અડ્યો એ માણા મરી ગયો ને. એ છોકરો ક્યાં આવી ગયો? છોકરો વયો ગયો. તો કે ના ભાઈ એને કઈ નથી થયું, તો આ ઉભો. વાતની મજા આવી છે. જીબી વાળા એવું કીધું કે તાર અડે કોઈ તે બસો ની આઈના ભડાકો થઈ જાય, પણ મારી ચૂલ વાળી કે મારું નામ લઈને કદાય એ મારા ગ્રાઉન્ડ માં ફરે એ ભડાકો થવા દઉં તેથી હું મારવાડા શમશાન ની ચૂલ વાળી મેલડી નો હોવા. પણ સાહેબ આવે છે મેલડી પાકું, એનો સમય એનું ટાણું એની વેળા હાથની જાય છે. એ સાહેબ ભડાકો થઈ જાય, બધું માણસ ભાગવા મળે. જીબી વાળાની ગાડી આવી જાય, પણ રાહુલ નો વાળય મારી મેલડી કે જો વાંકો થવા દઉં ને તેથી જગતના ચોકની માલી પણ હું ચૂલ્યો વાળી મેલડી નો હોતા. બાકી 11 લાઈન ને અડીને આવી લગભગ પાછા ન આવે. ઉભો છે ભાઈ રાહુલ, ઉભો થતો બતાવો, કેમેરામાં બતાવો ભાઈ. જેને રખો પા હોય મારી ચૂલવાળી મેલડીના એને યમરાજાઈ ઢોકા ખા. જેની માથે રખો પાવ હોય મારી એ સુલવાળી મેલડીના એના યમરાજ પણ માથાના વાળ વાંકા કરે નહીં આજ જા મારા ગાડા મામા કીધું તું આપા કે આજે તમે પ્લાન માંડો અને પ્રમાણ દેવા હું નો આવું તો હું મેલડી મટી જાઉં. એ આપા આજ મારી માંડવી બની અને મારી માંડવીની ટોચ ઉપર બેઠી જો હું નો બેઠી હોઉં તો હું સુલવાળી મેલડી મટી જાઉં છું. મામા એ આપા મે મેલડી એવું કીધું તું આપા. એ આપા આ જગતની માલપા હું મેલડી છું આપા. હું નો કરવાની કરું, અંધાર્યું કરી બતાવું, મેલડી કરી બતાવું આપા. એ આપા મેં કીધું તું મેલડી આપા કે આનથી હવાયું કરી બતાવ તો માન જાવું, સોલવાળી મેલડી કરી બતાવું.